જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં છે. જાય બપોર સુધી ફોન હાથમાં લેવાનો વેત ના આવ્યો. અટાણેથી ફોન લેવાનો વારો આવ્યો. સવારમાં ઓલા લોગડાને પડ્યા હતા ને મોટા બોંગણની ધોવાનું બાકી હતા ને મોટર ચાલુ થાય ને તે ધોવાનું વહી ગઈ ને કોઈ ફોન પકડે એમ હતું નહીં. અને એને પાણી હતો કંઈ ફોન પહેરો હાલે નહીં એટલે નહોતો વિડીયો ચાલુ કર્યો. અટાણે હાવ ફ્રી થઈને બપોરેથી હવે અટાણે કરીને આજ તો અમે નિરાત છે. બપોરે હોવાનું નથી, દીવા હોશે હતી એક આડાવરું કામ કરશું ને મોબાઈલ જેવું ને એમાં ગમે એ કરશું ને બપોરે ઘડીક વાર તો જોલું મારી જ લે ગમે એમ કામ થતું હોય ને તોય અડધી કલાક તો પાકો જ જરાક કામ આડાવરું મૂકી દઈ અને અડધી કલાક હોઈ જાય. પણ આજ તો કંઈ કરવાનું છે નહીં. મેં કાલના અટાણે વિડીયો ચાલુ કરું. તને ચાલ ઉગડા ધોયા હતા ને કંઈક હજી સુકાઈ ગયા ને કંઈક ભેરા કર્યા ને એવું બધું હાલે. હજી જરાક રેડો આવે છે ને તડકો આવે છે ને આવું બધું વાતાવરણ છે. ભેલ આવી આ લુગડા જાય શેડીએ હૂકવું હતું એ તો પડી ગયું હજી પાછું નાખવું જોઈએ. પવન છે ને આમ ઘડીક થાય ને તો તડકો આવે, ઘડીક થાય તો વરસાદ આવે ને આ જો બે અહીંયા તો મૂકવા આજ બધા કુંડામાં જ બોરતા ડાયરેક્ટ. જેનું પપ્પા ગયા આખડીએ ભાણવર તેને થોડુંક કામ હતું ત્યાં ઘડી ગયા તે કે હાલ ને બપોર વરસાદ જાય આવું કે ઘડી ઘર માખણ આવતો રહી ગયો. બોર પછી બરફ જેવું હોય તો ટ્રેક્ટર રાખવા જાય પાછા તે ઘડી ગયા. બોર પછીનો વરસાદ ન થયો ને વાતાવરણ એકદમ આમ ચોખ્ખું થઈ ગયું. તે આપણે લુગડાને ધોયા હતા એ સુકાઈ ગયા બધા બધું ફરિયામાં. આમ હમણાં કેટલાય દી થયા ને સવારમાં રેડો આવી જાય ને તો ફરી વારવાની ને આપણે મજા ના આવે. આજ તો બધું સુકાઈ ગયું સગનું. સવારે પાણી વારતા હતા ને ખાતર વાવીને પછી તે થોડાકમાં વાર્યું અને થોડાકમાં પછી રેડાને ચાલુ હતા તેમ થતું હતું કે નહીં વારવું પડે. ન વાર્યું પણ વટાણ પાસે મારે મોટર ચાલુ કરવી છે. આગળ મોટર ચાલુ કરું. વાથી મને તો એમ હતું કે થોડું ઘણું જ પાણી વારવાનું બાકી હશે. સવારે વારતા હતા પણ કંઈક પારીઓ નહોતી રહેતી ને તે 3 ક્યારા જ પાઈને બંધ કરી દીધું હતું. હું તો કાઘણી 5 વાગશે ને એટલે જેનું તેડવા જવાનું થાય ને ત્યાં તો પાણી વારીને આવતી રહી. પણ લગભગ 10 કલાકમાં ના પી 3 ક્યારા જ બાકી છે. જે ભલે 3 ક્યારા જ પીતા હશે, 3 ક્યારા બાકી. હું મને એમ કે હા પીતું જતું હોય છે મને કે જ્ઞાન તો પાય ને એટલું કહે છે પણ આ 3 ક્યારા જ પીતા ને જા ઓલી પારી બાંધીને આપણે તે ટેફા બહુ હતા છે આમ રીજી તૂટી જાય છે એટલે બહુ કંઈ નહીં કરતું હોય. પછી એનો મેં બહાર જવાનું થયું એટલે મૂકીને વહી ગયા હતા. વાંધો નહીં, હવે જવાનું થાય તેડવા તે ઘડીક વાર મોટર બંધ કરી દેવું પાછી આવીને ચાલુ કરશું. પાવડો ખેંચા અહીંયા પડ્યો જો પાણી આવે. પાણી પણ અટાણ હાવામાં તો જ મારે આવે ફૂલે ફૂલ હાવ. તે ચાલુ કરીને હજી ત્યાં ખાલી લઈ આવીશું તો વાહે લોકો પાણી પૂગી જાય છે. પાણી જ્યાં માથે ભર્યું થાય આમ ધર્યું હટો હટ આવે આમ નાકું વરવું હોય ને તો વિચાર થાય એમ છે. જરા કંઈ ઢીલા પોસા રહે ને તો નાકું રીએ એમ નથી. વાય ભૈરી માથે જ હવે પાણી ગાયે ઘા જાય છે. લગભગ વાંધો નહીં આવે, પી રહે ઘડી વારમાં પછી તો જોઈએ આગળ કેવું હાલે ને કેવું ફૂટે. જો બહુ ઓલું કરશે ને તો 2 ક્યારામ કરી નાખશે એટલે બહુ પારી ના તૂટે. પાણી એકમાં ના આવેલું, 2માં કર્યું તો થયું. એકમાં તો નાકું રહ્યું જ નહીં. હમણાં લગભગ 2 મહિના કે 2.5 મહિના થયા નાકું વાયરું નથી. થોડુંક વહેમું લાગ્યું પણ હવે 2માં કરશું એટલે વાંધો નહીં આવે છે. 2માં આવેલું આવે ઠાવકું. જેનું તાર પપ્પા જો આમ જો તાર પપ્પા નીકળું કે પાણી જ ના નીકળું કેમ કરતા ક્યાં ગ્લાસ ખાલી છે તો ડીશ મેસ હોય કયા માલે કઈ તમારી મરજી પડે જો
બધે કીડિયું થવાની હવે. नारियल का पानी. હવે મજા કરો. જાઈ જોતી આમાં હું હંજવારી પોતા કરવાનું નથી. આગળ પાણી વારવા વહી જવાનું. બાપ દીકરો બે જી કરવું એ કરજો હો. હા ઉભી રે. આપો 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 ગ્લાસ. મારે પીવાનું છે હો. હા કેટલો ભરાણે જ બતાય. એ હવે જોવાઈ ગયો કે બહુ ના ભરાણા માપે માપે નહીં. આટલા ભરાઈ ગયા તો આટલો હું કહી દઉં. દે કોઈને દઈશ પાણી પીવા કોઈ ઈ નહીં. આ પાણીનું કે પેલા પાણી પીવા દઈશ કોઈને. આવા હે ને જો ટોયરું ને આમાં બધે જો અહીંયા ડીશ ને બદલે હાંચી ભરાવી. હાંચી ભરાવે એટલે તો ઉડવાનું છે પાણી. હવે હંજવારી પોતા કરજો. હું જવા દઉં પાણી વાળો. બરાબર કોણ કરશે? એક હંજવારી કાઢો ને એક પોતા કરજો. હા પીવા દઈએ બીજા. આમાં ઓલી મલાઈ છે જોઈ લીધું નથી નહીં. હે નથી. હા કઈ નથી માં. હૈસીએ પાયા ઘણીમાં કોવાડો મારશે તો ફાટી જાય. હાલો તો પાણી વારવા કેમ જવાનું હોય? આપણે મોટર તો કયું નહીં હાલે પણ આટલી જ વાય થોડી થઈ તો બાંધેલું છે ને એટલે એટલી જ. અને આટલું પાણી તો અહીંયા હે ને ખારીને બોલ ઢીલા રાખીશ. આ વાર ફેરીને રાખીને તો ત્યાં થોડુંક ઓછું કાઢીએ એટલું અહીં કાઢ નાખીએ તો ધોરી એમ હમાય પાણી. ત્યારે ખોરા સલે રમ થાણે બોલે જરા. હા બધી કાબેરું નાય અને પાંખું હૂકવી આવે છે. કે કઈ એઠી બેઠી છે. ભાઈ નીચે રમે તાલે આગળ પાણી ફૂકી જાય. રોયકું રોકાઈ ગઈ. ભાગવું ભાઈ રે ન પડે ભાઈને. હે રોકાઈ જાય તો રોકી લે. તો રોકી લે. મજા આવે ને પાણી ભરવા નહીં? કેવા નાકા હાવામાં થઈ જાય અસલ ના રબડી જેવા. તો હું એક માં જ વારતી હતી. ઘડીક વાર જ ના આવેલું બે માં જવા દીધું પછી તેકમાં કરી લીધું હતું. વાંધો નથી પણ 3 નાકા થયા ત્યાં આવી ગયા. હવે થાવ આરામ છે. આ પાણી તો વારી ગયા પણ હવે પાછો મનમાં વિસ્તારવાનું છે. વરસાદ ના આવે તો સારું. જો કે આપણું કઈ હાલવાનું તો નથી પડતું. એ રેવાય નહીં તેમ થાય કેવાય જાય કે ના આવે તો સારું એમ. કા બે દિન ના આવે તો સારું. આવી જાય ને પોપિયા નડે નહીં પણ આ પાયેલું છે ને તો પરબારું એક હાથી પાછું નીકળી જાય ને પાયું તો સારું એમ. બાકી તો હજી જરૂર નથી જરાય. જા બધા માંડ પીરા કમરા મટ્યા છે. અને ભાઈ ને છૂટ આપે ને ગારો સૂથવાની મજા આવે. હાવ જો એક નંબર બન્યું છે. એક વરસાદ થાય ને તો ક્યાંથી બ્યારો ઉપડી જાય ને તે કંઈ નક્કી જ નહીં રહે. કેમ થાય કે આતી કોઈ દી નહીં દાજ કેમ નહીં હોય એવા થઈ જાય. અટાણ કે એમ નામ નથી રહેવા દેતું ખડનું. આપણે શિવની પૂજા કરવાની શ્રાવણ મહિના હતો. 1 મહિનો દી આપણે ક્યાંય જવા પણ ન રહે. ત્યાં વાડીએ જ શિવનું મંદિર છે. નાની એવી શિવલિંગ છે અને 12 જ્યોતિર્લિંગની છબી છે. પછી ગણપતિ બાપા છે.
અને હનુમાનજી છે પણ ઘડીક થોડાક દે થાય ને ત્યાં છોકરા રમતા રમતા આ બાજુ બેહાડી દે, થોડાક દેલ બાજુ ઓઠીઓ છે અને કાચબો છે ને આ રીતના બનાવેલો હતો. પણ અહીંયા પૂજા કરવામાં જઈ રહ્યું હશે કાચબો. કીડિયું ક્યાંય બેહવા દે એમ નથી, એટલી કીડિયું છે. ખાલી અગરબત્તી કરવી હોય ને તો એટલી ઘણીમાં આપણે તોડી લઈએ. હા, બેસે ને એ વ્રતમાં જયામાન પાર્વતીમાં બધેને જવાનું કરી લીધું. જેનો વિડીયો બતાવું. હું છે ને જય વ્રત રહેતી ને તે દીની માતાજીની છબી લીધી હતી તે હજી પછી રાખું જ ને દર વર્ષે અમાસને દેની પૂજા કરીએ, સ્થાપન કરીએ. સ્થાપન તો જેમ સવારમાં કે કર્યું કે એવું ના હોય, જવાણું કરીએ ને તે કરીએ પાછું ઉઠાવી. પાણીયારા પાસે સ્થાપન કર્યું પછી જ અહીંયા પારણું બનાવ્યું. પારણું પાણીયારા બનાવીને જાય બાજુમાં જ પરબર સ્થાપન કર્યું. તમને બાજુમાં જોવારી લીધો તો હવે કંઈ નિરેત.